વિનયભાઈ 10 વર્ષથી બાપુનગર 4 રસ્તા પાસે રોડ ઉપર ઊભા રહીને અગરબત્તી તથા સિઝન પ્રમાણેનો રોડ સાઇડ ફૂટપાથ ઉપર એક નાનકડા ટેબલ ઉપર ધંધો કરી પોતાનું અને તેમની ઘરડી માતાનું ગુજરાન ચલાવે છે. ત્યાંના દુકાનદારો પણ વિનયભાઈને સામાન સાચવવામાં મદદ કરે છે. વિનયભાઈ પોતે કાંક ગોળી વિના ચાલી શકતા નથી. તેમને બેસવા ઉઠવામાં ખૂબ જ તકલીફ પડે છે. તેઓ 2 ગોળીએથી ચાલે છે. ગોળી વગર તેઓ નીચે પડી જાય છે. તેઓ 90% દિવ્યાંગ છે. તેઓ સ્વયં મહેનત કરીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે. તેઓ આ ધંધો અગરબત્તીનો વર્ષોથી કરતા આવી રહ્યા છે. તેઓ કોઈ પણ સાથે હાથ લાંબો કરવામાં માગતા નથી કે કોઈના જોડે મદદ પણ માગતા નથી. ભગવાન જે આપે તેમાં તેઓ ખુશ રહે છે. તેઓ ઉનાળાની 45 ડિગ્રી તાપમાન હોય કે કડકડતી ઠંડી કે પછી વરસતા વરસાદમાં વિનયભાઈ તમને અહીં અચૂક જોવા મળશે. વિનયભાઈ અગરબત્તીનો ધંધો બાપુનગર 4 રસ્તાથી ઠક્કરનગર બાજુ જવાના રસ્તા પર કરી રહ્યા છે. એ પણ ફૂટપાથ ઉપર નાનકડું ટેબલ લઈને બેઠા હોય છે. ये अंकल है, बहुत सालों से यहाँ पे बेचने के लिए खड़े रहते हैं और एक बूढ़ी माँ है उनका घर चलाने के लिए, और विनय भाई इनका नाम है. और यहाँ पे इंडिया कॉलोनी से हम जब भी जाते हैं इनके लिए बहुत अच्छा देखते हैं, रिस्पांस मिलता है. और पूरा दिन यहाँ पे एक पैर पे खड़ा रहना यानी इंसान के लिए बहुत तकलीफ की बात है. फिर भी वो इस तरह से काम करते हैं, गर्व है अपने गुजरात के लिए, और बहुत ही अच्छे इंसान है. हमको ऐसा लगता है कि इनके जैसे लोग कमा के खाए तो अच्छा रहेगा, वरना लोग तो भीख मांग के भी खा लेते हैं. लेकिन ये जो कर रहे हैं ना वो इनके लिए और इनकी माँ के लिए. इनकी माँ भी बहुत अच्छे हैं और बहुत ही अच्छा लगता है कि इनसे हम कोई भी चीज़ लेते हैं और इनको दुआ मिलेगी. और इनके लिए बहुत ही अच्छी बात है कि ये अपना पेट पालने के लिए, माँ के लिए इतना एक पैर पे खड़े रहना. लोग तो 2-2 पैर पे भी कुछ काम नहीं करते और ये इतना करते हैं. मुझे बहुत अच्छा लगता है कि अंकल अपने पे कर रहे हैं. बस इतना ही, बहुत अच्छा है. विनय भाई आप बहुत अच्छे हो कि आप अपने घर चलाने के लिए तुम्हारा आशीर्वाद, तुम्हारा प्रेम मेरे को मिलना चाहिए. ऊपर बस से हमको आशीर्वाद दो कि आप आगे बढ़ो. और तुम मेरे से बड़े हो. नहीं, बस आप बहुत अच्छे हो कि इतना काम कर लेते हो. लोग कोई करना नहीं चाहता फिर भी करते हो. आप बहुत अच्छे हो. हमें સાઠ વર્ષની મારી બા છે અને હું અહીંયા 10 વર્ષથી અગરબત્તી વેચું છું. બચપનથી અપંગ છું. નાનો મોટો ધંધો કરીને ઘરનું ગુજરાન કરું છું. મારું નામ વિનયભાઈ છે. પોલિયોની બચપનથી જ છે મને તકલીફ. આના પર ગુજરાન ચાલે છે મારું. એના ધંધો નાનો મોટો કરતો રહું છું. कि ये अपने पैर पे खड़े रह के, वरना लोग तो बहुत ही करते हैं कि यहाँ से चोरी करना, यहाँ पे लूट करना, ये करना. इनको हमने बहुत सालों से देखा है, यही खड़े रहते हैं और हम लोग ले लेते हैं उनसे. बस यही है कि इनको अच्छा काम धंधा भी मिले और इनका धंधा अच्छा होए और कुछ नहीं. नमस्ते. દસ વર્ષ થયા મારી દુકાનની આગળ અહીંયા 10 વર્ષથી અહીંયા ઊભા છે. બરાબર, એ પોતે ચાલી શકતા નથી, બેસી શકતા નથી, ઊભા નહીં શકતા. આ 2 ઘોડીઓથી જ ચાલે છે. એ ઘોડી હમણાં લઈ લો એટલે બીજા નીચે પડી જાય છે. બરાબર, અહીંયા ફરતા ફરતા અહીંયા આવ્યા. મને કંઈ ઊભો રહો, મેં કંઈ વાંધો ઊભો રહો, ધંધો કરો. અમારી દુકાનની આગળ બધો માલ સામાન રાતે અહીંયા મૂકીને જતા રહે છે. રિક્ષાવાળા ભાઈ 50 રૂપિયા આપે, રિક્ષાને ઘરે મૂકી જાય છે. એમના મમ્મી, એમના બા 60 વર્ષના છે. બીજા પપ્પા નથી આપણે પપ્પા નથી. એક બાબો નાનો છે. આ છે એમના મિસિસ હતા પણ એ છોડીને જતા રહ્યા કારણ પોલિયાના હિસાબે.
બીજો કોઈ એને આધાર નથી. આ ધંધાથી સ્વનિર્ભર આત્મનિર્ભરથી આ ધંધો અગરબત્તીનો વર્ષોથી એમને 10 વર્ષ કરે છે. અને પોતાને સ્વનિર્ભર કોઈ કોઈની જોડે માગતા નથી, કોઈ જોડે હાથ લાંબો કરતા નહીં. જે આપણે આ રોજીરોટી એને ચાલે છે. અત્યારે મેં જોયું 45 ડિગ્રી તાપમાન હોય ઉનાળામાં, સમજી લો 45 ડિગ્રી તાપમાનમાં અહીંયા ઊભા હોય. 45 વરસાદ હોય ગમે તેવો તો અહીંયા ઊભા હોય. ત્યારે કોરોના વખતે અમે જોયું છું અહીંયા કોઈ નહોતું તો છતાં એકલા બધા, અને કોરોના બે નહીં તેવો કંઈ નથી. એટલી પોતાની સ્ટેમિના છે આમ જુઓ તો. કોરોના વખતે આ બધાને અમે જોતા અમે દુકાન બંધ કરી કોઈ ના હતા અહીંયા ઊભા કોરોના વખતે. અને ઉનાળો હોય તો બી ચાલે, ચોમાસું હોય તો અહીંયા ઊભા રહે છે. આટલી પરિસ્થિતિમાં પણ એની સ્ટેમિના જોયું કોઈની અમે નજરે જોયું છે, એટલી સ્ટેમિના પાવરફુલ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.